ઘણીવાર આપણું ચૂપ રહેવું આપણે ઘણું બધું શીખવી જતું હોય છે. તો આજે એક નાનકડી મોટિવેશન વાર્તા સાંભળીશું. તો નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કિશોર ચેનલમાં. તો ઘણીવાર આપણા પરિવારના સભ્યો એકઠા થયા હોય અથવા તો આપણા આજુબાજુ રહેનારા સભ્યો એકઠા થયા હોય એ સમયે આપણને એવું લાગતું હોય કે આપણે બોલીએ તો જ સમજદાર, પણ એવું હોતું નથી. ઘણીવાર આપણે ચૂપ રહીએ તો પણ આપણી સમજદારી ઘણી વધી જતી હોય છે. તો કઈ રીતે? તો ઘણીવાર આપણે ઘણા સભ્યો ભેગા થયા હોય એ સમયે આપણે ચૂપ રહીએ તો આપણા જીભને આરામ હોય એ સમયે આપણું દિમાગ અને આંખો એટલી તેજ થતી હોય છે ને કે લોકોનું નિરીક્ષણ કરતી હોય. લોકો બોલતા હોય, વાતો કરતા હોય અને આપણે નિરીક્ષણ કરતા હોઈએ તો આપણને ખબર પડે કે આ વ્યક્તિ બોલનાર સામેવાળો કઈ રીતે, કયા અંદાજમાં બોલી રહ્યો છે. ખાલી મીઠું બોલી રહ્યો છે કે કટાક્ષમાં બોલી રહ્યો છે કે દિલથી બોલી રહ્યો છે. તો એ રીતે બોલવાની રીતથી આપણને એ વાત સમજાતી હોય છે કે એ વ્યક્તિ શું કરી રહ્યો છે, કે ખાલી મીઠું મીઠું બોલી રહ્યો છે કે શું. અને આ ઉપરથી આપણને મનુષ્યને પારખી શકીએ, એટલે કે ઓળખી શકીએ. એનું નિરીક્ષણ થાય એકદમ, તો એના ઉપરથી આપણને મનુષ્યને એટલે ઓળખીએ છીએ કે આ વ્યક્તિ કેવો હશે એની બોલવાની રીત ઉપરથી. તો ઘણીવાર આ ચૂપકી રહેવાનું પણ આપણા માટે સાબિત થતું હોય એવું કે સારું કે એ લોકો આપણા છે કે પછી આપણા વિરુદ્ધમાં, સારા કે ખોટા, એના સાથે આપણે રહેવું કે નહીં એ પણ આપણે ઘણીવાર ચૂપ રહેવાથી સમજાતું હોય. ખાલી નિરીક્ષણ કરતા હોય એ સમયે આપણને સમજાતું હોય તો ઘણીવાર ચૂપ રહેવું પણ આપણી માટે સમજદારી સાબિત થતું હોય છે. તો મિત્રો, ઘણીવાર આવું ચૂપ રહીને પણ જો ઘણા સભ્યો ભેગા થતા હોય તો સારું સારું બોલનારા હોય એની પણ સચ્ચાઈ આપણી સામે આવી જતી હોય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરું, બીજાની સાથે શેર પણ કરવું અને આવા અવનવા મોટિવેશન વિડીયો સાંભળવા મારી આ ચેનલ સંગીતા કિશોરને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.